મુસાફરો માટે દોડતી ટ્રેન, પરંતુ આ ટ્રેનમાં નશાનો કારોબારનો કરોડો રૂપિયાનો મુદ્દા માલ સંતાડીને રાખવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે શૌચાલયનો દરવાજો ખોલ્યો ત્યારે મસમોટો જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. મુસાફરોની સાથે સાથે નશાનો કાળો કારોબાર કરનાર તત્વોનો આ જથ્થો સફર કરી રહ્યો હતો. પોલીસે 113 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે, જેની અંદાજિત કિંમત લાખો રૂપિયામાં થવા જાય છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ ગાંજો કોને સંતાડ્યો હતો, આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ ગાંજાનો આટલો મસમોટો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો અને ટ્રેનના રૂટનો કયા માસ્ટર માઇન્ડે ઉપયોગ કર્યો હતો. રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી સતત ચાલી રહી છે, ત્યારે વડોદરા રેલવે એસઓજીને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પૂરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ હાથ ધરી હતી. દરેક કોચમાં સઘન ચેકિંગ દરમિયાન પોલીસની નજર દિવ્યાંગ કોચના શૌચાલય પર પડી. શૌચાલયની અંદર કેટલાક શંકાસ્પદ પેકેટો નજરે પડ્યા, જે સામાન્ય સામાન જેવા દેખાતા હતા. પોલીસે પેકેટોની તપાસ કરતા તેમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ભરેલો હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પર જ પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 113.900 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત બજાર કિંમત 56,95,000 રૂપિયા જેટલી થાય છે. આટલી મોટી માત્રામાં ગાંજો ટ્રેન મારફતે કોના માટે મોકલવામાં આવી રહ્યો હતો તે હવે તપાસનો મુખ્ય મુદ્દો બન્યો છે. પહેલી નજરમાં સામાન્ય લાગતા પેકેટો જ્યારે પોલીસે એક પછી એક ખોલતાની સાથે જ પોલીસ ચોંકી ઉઠી અને તેમાંથી નશાના લાખો રૂપિયાના કાળા કારોબારનો પર્દાફાશ થયો. કારણ કે આ પેકેટમાં હતો નશો કરવા માટેનો ગાંજો, અને આ ગાંજો શૌચાલયમાં સંતાડીને મુસાફરોની સાથે શાંતિથી મોકલવાનું સમગ્ર કાવતરાનો પર્દાફાશ પોલીસે કરી દીધો છે. સમગ્ર મામલે વડોદરા રેલવે એસઓજી પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રેનના મુસાફરોની વિગતો, સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે. પોલીસ હવે ગાંજાના આ જથ્થાનો સ્ત્રોત શોધવા તેમજ તેની ડિલિવરી કોને થવાની હતી તે અંગે તપાસ કરી રહી છે. તપાસમાં સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે અલગ અલગ દિશામાં તપાસ ચાલી રહી છે. પરંતુ સૌથી મહત્વનો સવાલ એ છે કે આ ગાંજાનો માલિક કોણ? કોઈ મુસાફરના સ્વાંગમાં નશાનો કાળો કારોબાર કરનાર તત્વ આ જથ્થો મૂકીને ભાગી છૂટ્યો છે કે પછી ટ્રેનના રૂટનો ઉપયોગ કરીને આ નેટવર્ક છેલ્લા ઘણા સમયથી બે રોકટોક ચાલતો હતો? તપાસનો વિષય છે, પરંતુ પોલીસે પણ ખૂબ જ ભીતરમાં ડોક્યું કરીને તપાસ કરવી પડશે અને પોલીસે ધ્યાન રાખવું પડશે કે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવો હશે તો તપાસ પણ પ્રામાણિકતાપણે થવી જોઈએ.
ટ્રેનના શૌચાલયમાં છુપાવેલો હતો લાખો રૂપિયાનો નશાનો આ જથ્થો. પોલીસને સમયસર બાતમી ના મળી હોત તો આ નશાનો જથ્થો તેના ગંતવ્ય સુધી પહોંચી ગયો હોત. પરંતુ નશાનો વેપલો કરનાર અને કાળો કારોબાર સાથે સંકળાયેલા તમામ તત્વોના હાથ ગમે તેટલા લાંબા હોય, પણ એક વાત ચોક્કસ છે કે કાયદાથી તે લોકો ઉપર છે જ નહીં. આખરે પોલીસનો સકંજો એટલો મજબૂત હતો, બાતમી એટલી ચોક્કસ હતી કે સઘન તપાસના અંતે શૌચાલયમાંથી આ જથ્થો ઝડપી લેવામાં આવ્યો.